તમે તૈયારી કેવી રીતે શરૂ કરી? તૈયારીનું તો મેં કોઈ દિવસ ક્યારે કંઈ વિચાર્યું નહોતું, પણ પછી મારા હસબન્ડ ઓફ થઈ ગયા પછી ફાધરે એવું કીધું કે કંઈ વાંધો નહીં બેટા, દીકરી માટે તું તૈયારી ચાલુ કર એમ. કોરોનાએ 6 મહિનાના અંતરાલમાં પતિ, પિતા અને દાદીને છીનવી લીધા, પણ દીકરીની હિંમતને ન હરાવી શક્યો. આ બધું જ્યારે થયું માસી, ત્યારે તમે તમારી છોકરીને કેવી રીતે જે છે હિંમત આપી? મેં તો આપી છે, પણ એ જાતે બહુ એને હિંમત રાખી છે, કેમ કે એની નાની 3 વર્ષની દીકરી હતી. પપ્પાનો જ એક સપોર્ટ હતો. એના પપ્પાએ જ એને કીધું કે તું બેટા તું તૈયારી કર, હું બેઠો છું. 3 જ મહિના થયા અને એના પપ્પા જતા રહ્યા. કોરોનાએ 6 મહિનાના અંતરાલમાં પતિ, પિતા અને દાદીને છીનવી લીધા, પણ દીકરીની હિંમતને ન હરાવી શક્યો. આ દીકરીએ અથાક મહેનત અને સંઘર્ષના દિવસો અને રાતના ઉજાગરા સાથે લડીને અને એને જે છે હરાવીને પોતાની નાની દીકરી નિયતિને સાથે રાખીને પોલીસ કોન્સ્ટેબલની આ ભરતીમાં અનઆર્મ કેડરમાં જે છે સફળતા પ્રાપ્ત કરી છે. આજે હું વાત કરી રહ્યો છું આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વીબેન નરેશભાઈ સિંગલ, જે સફળતા અને સંઘર્ષની જે છે પરાકાષ્ઠાની જે સીમાએ જે છે અને અથાક મહેનત અને પરિશ્રમથી પોતાના જીવનમાં, ન માત્ર પોતાના જીવનમાં પણ પોતાની એક નાનકડી દીકરીના ભવિષ્ય માટે જે છે આ સફળતા પ્રાપ્ત કરી છે. આજે આપણે પૂર્વીબેન જોડેથી ઘણું બધું જાણીશું, જીવનના ઘણા ગુણો વિશે શીખીશું, જીવનમાં આવતી મુશ્કેલીઓમાં જે છે કેવી રીતે સામનો કરવાનું છે અને અડગ ઊભા રહેવાનું છે, એ બધું જ જે છે આપણે આજે એમના જોડેથી જાણીશું. સૌથી પહેલાં તો વેબ સંકુલ પરિવાર તરફથી પૂર્વીબેનને જે છે પોલીસ કોન્સ્ટેબલમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને વેબ સંકુલ પરિવાર જે છે આપનું હાર્દિક સ્વાગત કરે છે. સૌપ્રથમ પૂર્વીબેન, તમારો એક નાનકડો પરિચય આપણા વિદ્યાર્થી મિત્રો માટે. મારું નામ સિંગલ પૂર્વીબેન નરેશભાઈ છે. હું આ અત્યારની ભરતીમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે પાસ થઈ છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમ તો જે છે મેં વાત કરી છે, પણ તમને જે છે આપણે વાત કરીએ એમ પિતા, પતિ અને દાદી ત્રણેયને ગુમાવ્યા છે. પણ પેલી કહેવત છે કે દુનિયાનો સૌથી મોટો યોદ્ધા એ મા હોય છે, અને પૂર્વીબેનના જે છે મમ્મી પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે આમની આ જર્નીમાં એમની જોડે જે છે એક યોદ્ધા તરીકે એમની સાથે ઊભા રહ્યા છે અને એમની હકીકતની જે મહેનત છે અને કહી શકાય કે હિંમત એ એમના જે છે માતાશ્રી છે. તો આપણે જે છે આવા માતાશ્રીને પણ જે છે પ્રણામ કરીએ છીએ અને એમનું સ્વાગત કરીએ છીએ વેબ સંકુલ પરિવારમાં. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વેબ સંકુલ પરિવારમાં અને ખૂબ ખૂબ અભિનંદન કે તમે તમારી દીકરીને જે છે આટલી સરસ મજાની હિંમત આપી. આટલી મુશ્કેલીમાં પણ જે છે તમારી દીકરીને સફળતા મેળવવા માટે જે પ્રોત્સાહિત કર્યા છે એ બદલ જે છે હું તમામ વેબ સંકુલને, તમામ જે છે દીકરાઓ તરફથી જે છે તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર છે. તો આજે પૂર્વીબેન, સૌથી પહેલાં તો જે છે હવે સફળતા મળી ચૂકી છે, હવે જે છે સંઘર્ષના દિવસો દૂર થઈ ચૂક્યા છે અને હવે ખુશીનો માહોલ આવી ચૂક્યો છે. પણ સૌથી પહેલાં જે છે એક નાનકડો પરિચય મારે એ જાણવો છે કે તમે તૈયારી કેવી રીતે શરૂ કરી? અચાનક આ તરફ આવવા પાછળનું કારણ શું હતું, કે શું પહેલાંથી આની તૈયારી કરતા હતા? એના વિશે કંઈક જણાવો. તૈયારીનું તો મેં કોઈ દિવસ ક્યારે કંઈ વિચાર્યું નહોતું કે હું આવી રીતે કોઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરીશ કે કોઈ બી વિશે એમ. પણ પછી મારા હસબન્ડ ઓફ થઈ ગયા પછી ફાધરે એવું કીધું કે કંઈ વાંધો નહીં બેટા, દીકરી માટે તું તૈયારી ચાલુ કર એમ. પછી મિત્રોએ સપોર્ટ કર્યો, ફેમિલી, મમ્મી પપ્પા બધાનો સપોર્ટ હતો એમ. એટલે પછી રનિંગ ચાલુ કર્યું. તો એ વખતે કોરોના આવી ગયો. તો કોરોના આવ્યો પછી ફાધર ઓફ થઈ ગયા. પછી ઘરમાં બધો એવો માહોલ ચાલુ થઈ ગયો. પછી થોડાક ટાઈમ રનિંગને એ બધું ચાલુ કર્યું. 2021ની પહેલી મારી લાઈફની ભરતી. તો એ વખતે તો રનિંગ પાસ થઈ ગયું, પણ રિટર્ન કે કોઈ એક્ઝામનું એવું કંઈ નોલેજ હતું નહીં કે આ મેથ્સ, રિઝનિંગ એ ખબર, પણ બંધારણ છે, જિયોગ્રાફી, હિસ્ટ્રી, કરંટ અફેર્સ બી કોઈ સબ્જેક્ટ એને બી થોડુંક સિરિયસ લેવું પડે એવી કોઈ ખબર નથી એમ. એટલે રનિંગ પાસ થઈ ગઈ, પણ PSI કોન્સ્ટેબલમાં બહુ એટલા સારા માર્ક આવ્યા નહીં. પછી હમણાં ફરી 2022-23માં ભરતી આવી તો એ વખતે રનિંગ ચાલુ કર્યું, પણ થોડુંક ગાઈડન્સની જરૂર હતી.
તો થોડાક ત્યારે વિકાસ સરના મેં એક વિડીયોમાં દેખ્યું હતું કે આવી રીતે કોઈને જરૂરિયાત હોય તો મને કોન્ટેક કરજો, હું તમને જેટલી થાય એટલી મદદ કરીશ એમ. તો હું આવી મળવા તો સરે ખાલી એટલું જ કીધું કે આ બેનનું એડમિશન કરાવી આપો. કોઈ જ પ્રશ્ન નહીં એમ કે તમારે કેમ ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી કે શું આ તે કંઈ જ નહીં. પછી અહીંયા ક્લાસ શરૂ કર્યા, પછી 2-4 એક્ઝામ આપી એટલે ખબર પડી કે ઓકે ગવર્મેન્ટ એક્ઝામમાં આ રીતનું સબ્જેક્ટ હોય, આ રીતનું બધું પૂછાય. પણ મારો ફેમિલીનો મને મારા ઘરના બધાને એવું હતું કે તું પોલીસ જ બન એમ, એટલે એ થોડુંક વધારે હતું. એટલે પછી રનિંગ પાસ કરી અને આ એક્ઝામ આપી તો સારા માર્કથી પાસ થઈ ગયા. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. તો તમારા દાદી બી પોલીસમાં, તમારા પપ્પા બી પોલીસમાં, તમારા હસબન્ડ બી પોલીસમાં હતા, તો 3 પોલીસમાં હતા. તો અચાનકથી આ કોરોના કાળમાં જે છે 6 મહિનાના અંતરાળમાં થયું, તો ડ્યુટી દરમિયાન જે છે સેવા પર ફરજ બજાવી રહ્યા હતા અને કહેવાય ને કે પોલીસમાં રહેવો હતો કે લોકોની સેવા માટે છે ને, લોકોની સેવા માટે જે છે એમના પરિવારના 3 લોકોએ જે છે જીવ ગુમાવ્યો અને એ પણ ડ્યુટીમાં અને 6 મહિનાના અંતરાલમાં. તો સૌથી પહેલાં તો 6 મહિનાના અંતરાલમાં જ્યારે આ બધું બને છે એના પછી જે છે તમારી મને કહેવાય કે માનસિક સ્થિતિમાં કેવી રીતે હતા, એમાંથી બહાર કેવી રીતે આવવું અને જે છે તૈયારીને જે છે આગળ ધપાવવું, એના વિશે જે છે વિદ્યાર્થી મિત્રોને જાણ કરો. તો ઘણા એવા વિદ્યાર્થી મિત્રો પણ હોય છે ઘણી વખતે હાર માની લેતા હોય છે, તો એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ વિદ્યાર્થી મિત્રોને ગાઈડન્સ જરૂરથી આપજો. નીકળવું તો બહુ મુશ્કેલ છે, પણ મારું મેઇન જે સપોર્ટ કહેવાય ને એ મારા ફાધર. તો એમના ગયા પછી આમ એમ થઈ ગયું કે હવે બસ લાઈફમાં કશું છે જ નહીં, કશું કંઈ કરવું જ છે જ નહીં એમ. પણ મારી દીકરી નાની હતી, એની જવાબદારી મારા ઉપર હતી, ફેમિલી, મમ્મી, બધું જ એમ કે જે ગણો એ મેઇન કહેવાય ને કે જો હું રડું ને તો બધું જ તૂટી જાય એમ હતું એમ. એટલે પછી મેં કીધું કંઈ નહીં, જે ભગવાને કર્યું એ ઠીક છે. તો એ વખતે પછી તો એમ કે હવે કંઈ કશું કરવું કંઈ છે નહીં, તૈયારી કેવું કંઈ નહીં, બધું મૂકીને ફેમિલી જ સંભાળવી છે એમ. પણ પછી એમ થયું કે પપ્પાનું સપનું હતું એ તો પૂરું કરવું જ પડશે એમ. પછી ધીરે ધીરે કહેવાય ને કે આમ મેન્ટલી સ્ટેબલ થતાં થોડીક વાર થાય, પણ તમે બુક્સ એક સારા આપણા ફ્રેન્ડ કહેવાય એમ, તો એને એ થોડુંક રીડ કરવાનું ચાલુ કર્યું, પછી રનિંગ ચાલુ કર્યું, પછી ફેમિલીનો સપોર્ટ, સૌથી મોટો મારી મમ્મીનો સપોર્ટ, અને એમને અને મારી બેબીને, એ બંને જ અત્યારે એમના માટે જ અત્યારે જે છે ને હું એ છું. નહીં તો મેં એમ કે હવે છે જ નહીં લાઈફમાં કોઈ, હવે શું કરવું છે, હવે કોઈના માટે કંઈ નથી કરવું એમ. પણ પછી એમ થયું કે ના, મમ્મી તો છે, બેબી તો છે એમ. એટલે એના માટે થઈને મેં ચાલુ કર્યું કે કંઈ વાંધો નહીં, આપણે તૈયારી તો કરીએ, નસીબ હશે, આશીર્વાદ હશે મોટાના તો થઈ જવાશે એમ. સફળતા તો બહુ દૂરથી મળી. એ વખતે બહુ બધો આ ફેસ બી દેખ્યા કે ભાઈ કોણ આપણું છે, કોણ આપણું નહીં, કેવી રીતનો સંઘર્ષ શું કહેવાય લાઈફમાં એ ખબર નથી ક્યારેય. પણ પપ્પા ગયા પછી થોડું બહાર નીકળતા થયા, પછી ખબર પડી કે સંઘર્ષ શું છે અને લાઈફમાં કેવી રીતે આગળ વધવાનું, એ બધું આ 3-4 વર્ષમાં બહુ બધી ખબર પડી એમ. તો પપ્પાની એકની એક લાડકડી દીકરી જેને જીવનમાં જે છે પપ્પાએ પલકો પર રાખી, અને પેલું દીકરીને પણ જે છે પપ્પા પ્રત્યે એક અનેરો અલગ જ જે છે લગાવ હોય છે. તો અચાનકથી જે છે આવી કે મુશ્કેલીભરી પરિસ્થિતિ આવવી અને એમાંથી પછી બહાર નીકળવું, એમાં પણ જે છે અચાનકથી સૌથી મોટો હાથ હોય. પહેલાં હસબન્ડ જે છે ઓફ થઈ ગયા, પછી પિતા તો છે, પપ્પા છે જે સૌથી મોટા સપોર્ટિવ છે, એમનું પણ જે છે સ્વર્ગવાસ થાય છે. અને એક મોટી મુસીબત આવે છે ને ઇન બિટવીન જે છે પોતાની દીકરી અને પોતાની માતા, આ બે જે છે હિંમતના હથિયારોથી જે છે લડીને આજે સફળતા જે છે પૂર્વીબેને પ્રાપ્ત કરી છે. તો આજે પૂર્વીબેનના જે છે મમ્મી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આ બધું જ્યારે થયું માસી, ત્યારે તમે તમારી છોકરીને કેવી રીતે જે છે હિંમત આપી? મારી છોકરીને તો બહુ હિંમત મેં તો આપી છે, પણ એ જાતે બહુ એને હિંમત રાખી છે. કેમ કે એની નાની 3 વર્ષની દીકરી હતી, એને સપોર્ટ કોઈનો હતો નહીં. પપ્પાનો જ એક સપોર્ટ હતો, એના પપ્પા જ એના સાસરીમાંથી લઈને આવ્યા હતા. પછી એના પપ્પાએ જ એને કીધું કે તું બેટા તું તૈયારી કર, હું બેઠો છું. 3 જ મહિના થયા એના પપ્પા જતા રહ્યા. પછી તો બહુ તૂટી ગઈ હતી, બહુ ભાંગી ગઈ હતી એ,
કે હવે તો મારી દુનિયામાં કાંઈ છે જ નહીં. પછી એની છોકરી સામું જોઈને મારી સામું તો એણે મારી સેવા બી મારી કરી છે. મારી કન્ડિશન જ એવી હતી ખરાબ કે હું ઊભી નથી થઈ શકતી. મને બી કોરોના થઈ ગયો હતો ત્યારે મેં મારા હસબન્ડ ઓફ થઈ ગયા ને ત્યારે મને કોરોના થઈ ગયો હતો. પછી એ જાતે જ ઊભી થઈ છે ને એની જાતે જ મહેનત કરી છે. રનિંગ સવારે 4 વાગે ઉઠીને રનિંગમાં જતી, રનિંગમાં જઈને આવી અને છોકરી બેબી સ્કૂલે જતી હતી, જતી રહી ને પછી એ ઘેર આવતી. એની બેબીને એ બપોરે આવી અને પછી રનિંગમાંથી આવી અને એ વાંચવા જતી રહેતી. એની બેબીને તો સાંજે જ એ મળતી હતી. એટલું એને સંઘર્ષ કર્યું છે. હું બી તબિયત મારી નરમ ગરમ રહેતી હતી. મને દવાખાનામાં લઈ જવાની, મારી સેવા કરવાની, બધું એને જ શ્રેય જાય છે. અને અત્યારની દીકરીને એમ જ કહું છું હું કે ભાઈ હિંમત નહીં હારવાની. દુઃખ સુખ અને દુઃખ બંને તો આયા જ કરવાનું છે, પણ જીવનમાં હિંમત રાખી અને આગળ વધવાનું. મા બાપના સપના પૂરા કરે. મારી દીકરીએ તો અમારી સમાજમાં પહેલો જ કિસ્સો છે કે મારી દીકરીએ આટલું બધું સંઘર્ષ એને કરી અને જીવનમાં આગળ વધી છે. અને હવે જ હું આશીર્વાદ એને આપું છું કે અત્યારે કોન્સ્ટેબલ બની છે અને ભગવાન એને PSIમાં DSP બનાવે એટલા મારા આશીર્વાદ છે. બસ એટલું જ. માના આશીર્વાદ સાથે હોય તો જીવનમાં જે છે કાંઈ પણ અઘરું નથી. ભગવાનને પણ ઝૂકવું પડે છે અને મા કહે તો, અને માના જે આશીર્વાદ છે તો પૂર્વીબેન જરૂરથી આગળ સફળ PSIમાં પણ જે છે સફળ થશે. એનું પણ રિઝલ્ટ પેન્ડિંગ છે એમનું. પેલું કહેવાય છે ને કે એક દીકરી હોય છે ને, જો એ હિંમત કરે છે, અચાનકથી જે છે લાડ ઉછેરમાં ઉછેલી દીકરી, અચાનક સંઘર્ષ આવે છે, સંઘર્ષમાં આ બધું કેવી રીતે પાર પાડે છે તો ભગવાન જ જાણે છે. અને ભગવાન જ હિંમત આપતું હોય છે અને ભગવાન આપણી સાથે રહેતું હોય છે. પેલી કહેવત છે કે સુખ દુઃખ જે છે એક ગટબાડ છે, ચાલ્યા કરશે, પણ પેલું સો મસ્ટ ગો ઓન. જીવનમાં જે છે આગળ વધવું ખૂબ જરૂરી છે. જીવનમાં ગમે એટલી મુશ્કેલીઓ આવે પરંતુ આપણે હંમેશા આગળ વધતા રહેવું પડશે અને એક પોઝિટિવ વિચારો સાથે જીવનમાં આગળ વધવું પડશે. હવે આ બધી સરસ મજાની છે. કોન્સ્ટેબલના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પણ હશે, ઘણી દીકરીઓ પણ હશે જે તૈયારી કરતા હશે. પૂર્વીબેન, એ જે છે તૈયારી કરતા હતા, તૈયારી કરવા દરમિયાન તમારો રૂટીન શું હતો, ટાઈમ ટેબલ શું બનાવ્યું, કયા કયા વિષયો તમને આવડતા હતા, કયા જે વિષયો નહોતા આવડતા એને કેવી રીતે તમે પાર પાડ્યું, એના વિશે છોકરાઓને જે છે ગાઈડન્સ તમારા તરફથી મળે. પહેલાં તો મેઇન છે રનિંગ. એટલે રનિંગ તો જરૂરી જ છે. એટલે હું સવારે મોર્નિંગનું રનિંગ કરતી. 5 સાડા 5 વાગ્યાનું રનિંગ સેશન હોય એટલે એટલા વાગે પહોંચી અને 8 સાડા 8 અમારું બધું પૂરું થઈ જાય રનિંગ સેશન. પછી થોડો આરામ કરી, પગ દુખતા હોય એટલે આરામ કરીને પછી લાઇબ્રેરીમાં પહેલું કામ કરંટ ડેઈલી દેખવાનું. પછી મેથ્સ રિઝનિંગ તો મને ફાવતું હતું એટલે એમાં હું બહુ વધારે ક્યાંય ધ્યાન નથી આપતી. પણ હિસ્ટ્રી, જિયોગ્રાફી એવા બધા સબ્જેક્ટ ઓછા ફાવતા એટલે એના ઉપર લેક્ચર દેખીને, નોટ્સ બનાવીને એ બધું ચાલુ રાખ્યું. કન્ટિન્યુઅસ રિવિઝન ચાલુ રાખ્યું. અને મેથ્સ રિઝનિંગમાં કે કહેવાય ને કે જરૂરી છે, પ્રેક્ટિસ જરૂરી છે એમ. એટલે ડેઈલી 2 કલાક એના માટે અને કરંટ માટે અને બીજા સબ્જેક્ટ માટે જે વેઇટેજ ઓછું છે એના માટે ઓછો ટાઈમિંગ આપ્યો, પણ જે બંધારણ છે એ બધા વિષય માટે વધારે ફોકસ આપી. અને ડેઈલી એ રીતનું રૂટીન કે બપોર સુધી 2 સબ્જેક્ટ, બપોર પછી બીજા 2 સબ્જેક્ટ અને સાંજે રિવિઝન. એ રીતનું રોજનું રિવિઝન તો જરૂરી જ છે. ખૂબ રિવિઝન. અને રિવિઝન વગર જે છે સફળતા પણ અઘરી છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવું એટલે રિવિઝન એક કી એક્સરસાઇઝ કહેવાય છે. આની અંતર્ગત જે રૂટીનલી ડેઈલી તમારે જે છે કરવી પડતી હોય છે. પછી ખાસ કરીને જે છે વિકાસ સાહેબ સાથે સંપર્ક થવો અને એના પછી જે છે વેબ સંકુલ જે છે તમને તમારી તૈયારીમાં જે છે કેવી રીતે જે છે વેબ સંકુલના જે છે ફેકલ્ટી મિત્રોને એમનો અનુભવ આપની જો કેવી રીતે રહ્યો? વેબ સંકુલનો કહેવાય ને એક મેઇન રોલ જે કહેવાય ને કે આપણો કશું જ ખબર ના, આઈડિયા કઈ દિશામાં જવું, જે દિશા આપવાનું કામ છે ને એ વેબ સંકુલ ને વિકાસ સરનું મેઇન. કે વિકાસ સરે કીધું કે કંઈ વાંધો નહીં, તમે અહીંયા ક્લાસ કરો. પછી આપણા બધા ફેકલ્ટી બધા જ સર સપોર્ટિવ એમ કે કંઈ ના ખબર પડે, કંઈ પૂછવું હોય તો ક્લાસ પતે પછી બી તમે પૂછી શકો, તમે આવી શકો. એટલે કોઈ ઝીરોથી ચાલુ કર્યું પણ આ મુકામે અત્યારે સામે પૂછે કે કઈ બુક્સ વાંચીએ, શું તૈયારી કરીએ એમ. અને એ વખતે અમે પૂછતા કે સર અમે શું કરીએ, ફ્રેન્ડ હોય તો સર અમે કેવી રીતે વાંચીએ એમ. તો અત્યારે એ જે ગાઈડન્સ છે કે જે રનિંગ પતી ગયું, રનિંગમાં તો ઘણા બધા પાસ થયા હતા, પણ જે
અંદર કેટેગરીમાં આપણે પાસ થવું, આપણે મેરિટ લિસ્ટમાં નામ આવું, એના માટે વેબ સંકુલનો બહુ જ મોટો હાથ છે એમ. કે પહેલાં બી એકવાર રનિંગ પાસ કર્યું, પણ એ વખતે ખબર નથી કે રીડિંગ શું, કે કેવી રીતના વાંચવાનું, પણ ગાઈડન્સ આપ્યું આપણી ટીમને વેબ સંકુલ પરિવારે, એટલે એનાથી સફળતા થોડીક ઇઝી થઈ એમ. પેલું કહેવત છે ને કે ભાઈ એક ચંદ્રગુપ્ત મૌર્ય જે છે, ચંદ્રગુપ્ત મૌર્ય ન હોત જો એમની જોડે જે છે ચાણક્ય ન હોત, તો આમ તો ધનાનંદને બી જે છે કોઈ હરાવી નહોતું શકતું, પણ જે છે ચાણક્યની રણનીતિ અને ચંદ્રગુપ્તનો સાથ, પેલું કહેવાય ને કે ગુરુ માત્ર તમને ડાયરેક્શન ચીંધી શકે છે, એ માર્ગ પર ચાલવું ન ચાલવું એ જે છે વિદ્યાર્થી ઉપર ડિપેન્ડ કરે છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે એમના ગુરુ દ્વારા જે છે જેટલું પણ પ્રાપ્ત થાય છે એને યોગ્ય રીતે ગ્રહણ કરે છે અને એને એપ્લાય કરે છે અને સફળતાની જે છે બહુ નજીક જે છે પહોંચી જતા હોય છે. અને એક વાત છે ભરોસો, સૌથી અગત્યનો શબ્દ છે ભરોસો. સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે તૈયારી કરવા નીકળો છો તો એક ભરોસો રાખવા જરૂરી છે કે આપણે કોઈ શિક્ષક જોડે ભણી રહ્યા છે તો સૌથી પહેલાં એમને સંપૂર્ણ ભરોસો રાખો કે જે ભણાવી રહ્યા છે એને પહેલાં સૌથી પહેલાં હું તૈયાર કરીશ. અને જીવન આખું જે છે આખું કે દુનિયા ભરોસા ઉપર જે છે કાયમ છે કહેવાય છે આપણા સમાજમાં પણ. જેમ આપણી વચ્ચે પૂર્વીબેન છે, પૂર્વીબેનને પણ ભરોસો હતો પોતાના ઉપર કે હું મારી દીકરી માટે અને મારી માતા માટે, અને ખાસ કરીને જે છે મારા પપ્પાનું સપનું, મારા પપ્પાએ જે છે એમના અંતિમ ક્ષણોમાં જે છે જે ઈચ્છા વ્યક્ત કરી હતી એ ઈચ્છાને જે છે પૂરી કરીશ. અને એ પોતાના ઉપર એક જે છે ભરોસો રાખ્યો કે હું આ જે છે જરૂરથી કરીશ અને એ સફળ થયા છે. તો જીવનમાં પોતાના ઉપર ભરોસો રાખો કે તમે જ કરી શકશો, તમારાથી જ થશે, મારાથી નહીં થાય એવું ક્યારેય મનમાં ન આવવા દો અને સફળતાને આગળ વધારો. હવે વાત છે કે રિઝલ્ટ, પેલું કહે ને કે દરેકના જીવનના બે પહેલું, સિક્કાની બે બાજુ હોય છે. એક હોય છે કે તૈયારી એટલે સફળતા પહેલાંનો એટલે તૈયારીનો જે ફેઝ, એમાં આપણી આજુબાજુનું એટમોસ્ફિયર, આજુબાજુનું વર્તન એના સંદર્ભમાં, અને હવે તો સફળતા પ્રાપ્ત થઈ છે તો એના પછીનો જે છે વર્તનમાં શું બદલાવ આવ્યો છે તમારા મુખ્ય? બદલાવ તો જાણે બહુ મોટો આવ્યો હોય ને એવું લાગે છે. કે પહેલાં તો કેવું કે હજી તૈયારી કરે છે કે હજી નાની બેબી છે તો કે પ્રાઇવેટ જોબ કરવી જોઈએ આ તે એમ. એટલે મને તો ઓછું, પણ મમ્મીને ફોન કરીને પૂછે બધા કે શું કરે છે, હવે તૈયારી કરે છે, શું આવ્યું, આ આવ્યું એમ. અને થોડુંક એવું એમ. પણ જ્યારથી પાસ થઈ ગયા ને ત્યારથી જે નહોતા પૂછતા, જે નહોતા બોલતા, એ બી સામે ચાલીને એમ કે તમારી દીકરી પાસ થઈ ગઈ, તમારી દીકરી સારું થયું, પાસ થઈ ગઈ, એની મહેનત હતી આ તે. નહીં તો બધાને એવું જ લાગે કે તૈયારી કરે છે એટલે કે કંઈ પાસ નહીં થાય, પણ થઈ ગયું એટલે ખૂબ સારું. ખૂબ સરસ. અને વન્સ અગેન ફરીથી કોંગ્રેચ્યુલેશન. અને તમે હમણાં વાત કરી, તમે ડેલી કરંટ અફેર્સ કરતા હતા, તો ડેલી કરંટ અફેર્સ ક્યાંથી કરતા હતા? વન એન્ડ ઓનલી મનીષ સર, વેબ સંકુલ મનીષ સર. જોક્સ અપાર્ટ મિત્રો, તમે જે છે કરંટ અફેર્સ જે છે ગમે ત્યાંથી કરો, ન્યૂઝપેપર ડેલી વાંચવાનો આગ્રહ રાખો, પણ કહેવાય ને કે એક શિસ્તબદ્ધ તૈયારી હોવી, અનુશાસન હોવું ખૂબ જરૂરી છે. રોજે રોજ તૈયારી કરવી છે. પણ આ બધાની વચ્ચે જે છે હું ફરીથી વેબ સંકુલ પરિવાર વતી પૂર્વીબેનને જે છે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ, અને એમના માતાશ્રી જે એમની સાથે દરેક ક્ષણમાં, દરેક જે છે મુશ્કેલીમાં એમની સાથે ઊભા રહ્યા છે, અને સુખ દુઃખના સાથી કહેવાય છે ને, જેમ એમની માતા જોડે ઊભા રહ્યા છે, એમની માતા પણ એમની સાથે રહ્યા છે, તો એક જે સહારો આપણને જે છે અદ્ભુત મળી રહે છે, મોટિવેશન આપણને પ્રાપ્ત થાય છે. અને એક એવી સંઘર્ષની ગાથા નહીં કહું, પણ એક હકીકત, અને જે છે આજના જીવનનો જે છે ચિતાર, કે જીવનમાં કાંઈ પણ અશક્ય નથી જો તમે મનમાં ઠાની લો છો તો. જ્યાં ચાહ છે ત્યાં રાહ છે સાહેબ. પતિને ગુમાવવું, પિતાને ગુમાવવું અને દાદીને ગુમાવવું, એ પણ 6 મહિનાના અંતરાલમાં, એ કોઈ નાની મોટી વાત નથી. એમાં પણ એક નાની દીકરી હોવી, એની પણ એક જવાબદારી જે છે મસ્તિષ્કની અંદર જે છે દરેક ક્ષણે ચાલતી હોય છે કે મારી દીકરીનું જે છે શું થશે, એનું ભવિષ્ય શું હશે. કારણ કે કોઈ પણ વ્યક્તિ, એક માતા જે છે ને એક યોદ્ધા હોય છે, અને એક માતા છે કે જેણે પોતાની દીકરીના જે છે મુશ્કેલીમાં એમની સાથે ઊભા રહ્યા, અને એક બીજી માતા છે જે પોતાની નાની દીકરી માટે પોતાનું ભવિષ્ય, અને એક દીકરી કે જેણે પોતાના પિતાને જે છે સાહેબ એમના અંતિમ ક્ષણોમાં જે છે રાખેલી ઈચ્છાને પૂર્ણ કરવા માટે મહેનત કરી, મહેનતથી જે છે અથાગ પરિશ્રમ કર્યા,
કેવા સંઘર્ષના દિવસો હશે, એ દિવસો દરમિયાન કેટલાય તાના હશે, કેટલાય વિચારો હશે, કેટલાય મસ્તિષ્કમાં જે છે અનગણત જે છે વિચારો આવતા હશે, એ બધાને પાર પાડીને ક્યારેક ક્યારેક જે છે રાત્રે ઊંઘ પણ ન આવતી હોય આ વિચારીને કે મારું શું થશે, કેવી રીતે જે છે આગળ કરીશું. પણ આ બધાને પાછળ મૂકીને આજે પોલીસ કોન્સ્ટેબલની જે છે પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે. અને સફળતા પ્રાપ્ત કરવા બદલ પૂર્વીબેન નરેશભાઈ સિંગલ એમને જે છે વેબ સંકુલ પરિવાર વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને જીવનમાં ખૂબ આગળ વધે એવા આશીષ સાથે, શુભાશીષ સાથે જે છે લાસ્ટ નોટ હું પૂર્વીબેનને જ આપીશ કે પૂર્વીબેન જે છે એક અંતિમ મેસેજ વિદ્યાર્થી મિત્રોને અને ખાસ કરીને દીકરીઓને જે છે શું આપવા ઈચ્છો તમે? હું એ જ મેસેજ આપવા ઈચ્છીશ કે કશું જ એવું નથી કે હું નથી કરી શકતી, બધું જ કરી શકાય છે. ફેમિલીનો સપોર્ટ એ ખૂબ જ જરૂરી છે. તો કોઈના માટેનો નહીં, માતા પિતા માટે આપણે અત્યારે જે કંઈ બી આપણે વિચારીએ છીએ કે મારે ગવર્મેન્ટ જોબ કરવી છે, મારે જીવનમાં આગળ વધવું છે, તો એમના માટે કરવાનું, બીજા કોઈના સામું નહીં પણ આપણા માતા પિતા સામું જોઈને મહેનત કરીને આગળ વધીને એમનું નામ રોશન કરીશું તો આપણે જીવનમાં સફળ છીએ. તો આજની આ જે સફળતા છે એ સફળતા માટે જે છે સૌથી મોટો યોદ્ધા જે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો મારી પોતાની ઈચ્છા છે કે હું એમનું મોઢું મીઠું કરાવું અને જીવનમાં બસ આવી રીતે દરેક માતા તો સાથે જ હોય છે. પેલું કહે ને છોકરું કચોરું થાય પણ માવતર કવાવતર ક્યારેય નથી થતું. માતા હંમેશા દરેક ક્ષણમાં જે છે પોતાના દીકરા દીકરીની સાથે હોય છે. હવે તો માસી હસવાના દિવસો છે. ખૂબ ખૂબ અભિનંદન. અને જે છે હવે મોઢું મીઠું કરો. ખૂબ ખૂબ અભિનંદન. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે છે હવે રજા લઈએ છીએ અને આવી જ રીતે જે છે મળતા રહીશું. અને વન્સ અગેન ફરીથી થેન્ક યુ સો મચ પૂર્વીબેન કે તમે આવ્યા અને ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ એમાં પણ ખાસ કરીને દીકરીઓને જે છે આજે તમે પ્રોત્સાહિત કરશો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.